નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, બિગ બ્રેકિંગ ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના પેન્શન નિયમને લઈને આજરોજ તારીખ 7/5/2026ની સાંજે જ થઈ છે એક કામની જાહેરાત। તો પેન્શનર મિત્રો, શું થઈ છે આ કામની જાહેરાત તે જાણવા માટે આજનો વિડીયો તમારે અંત સુધી જોઈ લેવો પડશે। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમારા માટે ડેઈલી જે અગત્યની માહિતીઓ છે તે એકદમ સરળ ભાષામાં જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે ખૂબ મહેનતથી અમે રોજે રોજ આવી જ નવી નવી માહિતીઓના વિડીયો લઈને આવતા હોઈએ છીએ। તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો મિત્રો। તો સૌથી પહેલા વાત કરીએ તો ડીએ વધારો નવીનતમ અપડેટ્સ। તો 7મા પગાર પંચ દરમિયાન સૌથી મોટો વધારો 2021માં 11%નો હતો। તો જ્યારે કોવિડ-19 રોગચાળા પછી રોકાયેલ ડીએ સાથે એક આદેશ છે તે જારી કરવામાં આવ્યો હતો। વિગતવાર વાત કરીએ તો ડીએ હાઇક લેટેસ્ટ અપડેટ્સ। તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો હેતુ વધતી જતી ફુગાવાની અસર ઘટાડવાનો છે। તો તાજેતરમાં સરકારે ડીએ 58%થી વધારીને 60% કર્યો છે। તો જે જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। તો આ વધારો 2% હોઈ શકે છે, પરંતુ તે લગભગ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને અસર કરશે। તો નોંધનીય છે કે 7મા પગાર પંચ હેઠળ અત્યાર સુધીનો સૌથી મોટો ડીએ વધારો વર્ષ 2021માં હતો। તો જ્યારે એક જ સમયે 11%નો વધારો છે તે કરવામાં આવ્યો હતો। તો તે સમયે કોરોના મહામારી પછી બંધ કરાયેલ ડીએ એક જ સમયે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો, જેનાથી કર્મચારીઓને મોટો ફાયદો થયો હતો મિત્રો। તો જ્યારે 2020-21માં જ્યારે કોરોનાનો સમયગાળો હતો ત્યારે ડીએ રોકવામાં આવ્યું હતું। તો ત્યારબાદ જુલાઈ 2021માં એક સાથે ડીએમાં 11%નો વધારો કરવામાં આવ્યો હતો, અને તેના લીધે જે કોરોના મહામારી પછી જે બંધ કરાયેલું ડીએ હતું તે એક જ સમયે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું, જેનાથી કર્મચારીઓને મોટો ફાયદો છે તે થયો હતો। તો ખાસ કરીને ડીએ વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં સુધારવામાં આવે છે, અને સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબરમાં તેની જાહેરાત કરવામાં આવતી હોય છે। તો તે સમયે એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પર આધારિત હોય છે, જે દેશમાં ફુગાવાને પ્રતિબિંબિત કરે છે। તો જ્યારે ફુગાવો વધે છે ત્યારે કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવવા માટે ડીએમાં પ્રમાણસર વધારો છે તે કરવામાં આવતો હોય છે। તો છેલ્લા કેટલાક વર્ષોમાં ડીએમાં સતત વધારો થતો જોવા મળ્યો છે, અને 2020માં જ્યારે કોવિડ-19 રોગચાળાને કારણે ડીએમાં વધારો અસ્થાયી રૂપે અટકાવવામાં આવ્યો હતો, પરંતુ 2021માં તેને ફરીથી સ્થાપિત કરવામાં આવ્યો, જેમાં રેકોર્ડ 11%નો વધારો થયો હતો। તો ત્યારબાદ 2022, 2023, 2024 અને 2025માં 3થી 4%નો નિયમિત વધારો છે તે થયો હતો। તો હવે 2026માં 2% વધારા સાથે ડીએ 60% પર પહોંચી ગયો છે, જે અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરોમાંનો એક છે મિત્રો। ત્યારબાદ એ નોંધવું યોગ્ય છે કે ડીએ સંપૂર્ણપણે કરપાત્ર છે અને કર્મચારીના સીટીસી એટલે કે કંપનીનો ખર્ચનો એક ભાગ છે। તો તે તેમના પગાર સાથે માસિક ચૂકવવામાં આવે છે। તો વધુમાં ડીએની રકમ કર્મચારીના સ્થાનને આધારે થોડી બદલાઈ શકે છે, કારણ કે શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે ફુગાવાનું સ્તર છે તે બદલાય છે મિત્રો। તો આગામી વર્ષોમાં 8મા પગાર પંચની રચના સાથે આપણે ડીએ, પગાર અને અન્ય ભથ્થાઓમાં વધુ મોટા ફેરફારો જોઈ શકીએ છીએ, જે હાલમાં ડીએ સતત વધારો છે તે સૂચવે છે। તો કર્મચારીઓના ફુગાવાથી રાહત આપવાના
આ પ્રયાસ કરી રહી છે, જો કે ભવિષ્યમાં વધારાની ગતિ આર્થિક પરિસ્થિતિઓ પર નિર્ભર હશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તે 7મા પગાર પંચ હેઠળ ડીએમાં 2% વધારો કર્યો હતો, પરંતુ 6ઠ્ઠા પગાર પંચ અને 5મા પગાર પંચના કર્મચારીઓને અનુક્રમે 5% અને 9% સુધીના વધુ લાભ છે તે મળ્યા હતા। તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી-જૂન 2026 માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે, પરંતુ આ વખતે એક રસપ્રદ વાત પ્રકાશમાં આવી છે કે જ્યારે 7મા પગાર પંચ હેઠળના કર્મચારીઓના ડીએમાં 58%થી માત્ર 2%નો વધારો કરવામાં આવ્યો છે, તો જ્યારે જૂના પગાર માળખા એટલે કે 6ઠ્ઠા પગાર પંચ અને 5મા પગાર પંચ હેઠળના કર્મચારીઓને ઘણો મોટો ફાયદો મળ્યો છે। તો 6ઠ્ઠા પગાર પંચના કર્મચારીઓના ડીએમાં 257%થી 262% એટલે કે 5%નો વધારો થયો છે। તો 5મા પગાર પંચ હેઠળના કર્મચારીઓને ડીએમાં 474%થી 483%નો વધારો થયો છે, જે 9%નો વધારો છે। તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે 7મું પગાર પંચ અમલમાં છે ત્યારે કેટલાક કર્મચારીઓ હજુ પણ જૂના પગાર પંચ હેઠળ કેમ છે? તો જવાબ સરકારી વ્યવસ્થાની જટિલતામાં રહેલો છે। તો હકીકતમાં બધી સરકારી સંસ્થાઓ નવા પગાર પંચનો એક સાથે અમલ કરતી નથી। તો ઘણી સ્વાયત્ત સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, સંશોધન સંસ્થાઓ અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓને નવા પગાર માળખાને અપનાવવામાં સમય છે તે લાગતો હોય છે। તો પરિણામે ત્યાં કામ કરતા કર્મચારીઓને જૂના પગાર પંચ હેઠળ પગાર છે તે મળતો હોય છે। તો વધુમાં પેન્શનરોને લગતી ઘણી ગૂંચવણો છે, ખાસ કરીને 2006 અથવા 2016 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે કેટલાક પેન્શન કેસ હજુ પણ પેન્ડિંગ છે અથવા તો કોર્ટમાં છે। તો પરિણામે તેમને હજુ પણ જૂના પગાર માળખા હેઠળ ચૂકવણી કરવામાં આવે છે। તો આ દરમિયાન કરાર અને કામચલાઉ કર્મચારીઓને ઘણીવાર નવા પગાર પંચના લાભો સંપૂર્ણપણે મળતા નથી, જેને કારણે તેવી જૂની સિસ્ટમમાં અટવાઈ જાય છે। તો આંકડા દર્શાવે છે કે આશરે 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને આશરે 6.7 મિલિયન પેન્શનરો 7મા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવ્યા છે। જો કે એક નાનો ભાગ જૂના માળખા હેઠળ રહે છે અને આ વખતે તેમને વધુ ટકાવારી લાભો છે તે મળ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો આગળ શું થશે? તો 7મા પગાર પંચનો કાર્યકાળ 2025માં સમાપ્ત થયો હોવા છતાં તેમનું માળખું 8મા પગાર પંચના અમલ સુધી ચાલુ રહેશે। તો નવી ભલામણો લાગુ થયા પછી હાલના ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે અને ત્યારબાદ ડીએ શૂન્યથી શરૂ થશે। તો આ વર્ષે 7મા પગાર પંચના કર્મચારીઓ માટે ડીએ વધારો નાનો લાગી શકે છે, પરંતુ એકંદર ચિત્ર જોતા તેની અસર વિવિધ કર્મચારીઓ પર બદલાય છે। તો આ જ કારણ છે કે ભારતની પગાર વ્યવસ્થા જૂની અને નવી રચનાઓનું મિશ્રણ છે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।